ॐ सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेषितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति श्रोत्रस्य श्रोत्रं मनसो मनोयत वाचो वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्मान् लोकादमृता भवन्ति अतिमुच्य धीराः प्रेत्यास्मान् लोकात् अमृताः भवन्ति। तो श्रोत्रस्य श्रोत्रम जो श्रोत्र श्रोत्र से मनसो मनोयत जो मनुपर मानस है वाचो वाचम जो वाणुपर वाणी से सो प्राण से प्राण जो प्राण व प्राण से तद बुद्ध्वा तो कहूँ 23वां पान पर यद एतत् श्रोत्रादि उपलब्ध तो श्रोत्र से श्रोत्र शुभ करो यद एतत् श्रोत्रादि उपलब्ध निमित्तं श्रोत्र से श्रोत्रम इत्यादि लक्षणम श्रोत्र से श्रोत्रम जो लक्षण से क्यों जे नित्योपलब्धि स्वरूपम नित्य उपलब्धि स्वरूप चेतन तत्व जे श्रोत्र श्रोत्र एक प्रकार लक्षण धरावनारू है वायु प्रमाणी मन प्रमाण प्राण व प्राण ए प्रकार लक्षण धरावनार ये स्वयं केवू है श्रोत्रादि उपलब्धि निमित्तम
આ શ્રોત્રમાં, મનમાં, વાણીમાં જે ઉપલબ્ધિ છે, અર્થાત પોતાના વિષયોને પ્રકાશિત કરવાની જે ક્ષમતા છે, નિમિત્ત, એના માટે નિમિત્ત છે. તો જેને કારણે શ્રોત્રમાં શ્રોતૃત્વ છે, પોતાના વિષયને, શબ્દને પ્રકાશિત કરવાની ક્ષમતા છે, તેમ પ્રત્યેક ઇન્દ્રિયમાં પણ પોતાનું કાર્ય કરવાની ક્ષમતા છે. એટલે વાણી ઇન્દ્રિય એમ ના કહેવાય કે ચાલો શબ્દને પ્રકાશિત કરે છે અથવા તો શબ્દને પ્રગટ કરવાનું કાર્ય કરે છે. જો વાણીનો અર્થ શબ્દ કરવામાં આવે તો પોતાના અર્થને પ્રગટ કરવાનું ક્ષમતા ધરાવે છે. પ્રાણ જે છે એ બધાને આ પ્રકારે ઉર્જા કે શક્તિ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રત્યેક જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પ્રાણ જે આપણા સૂક્ષ્મ શરીરના બધા અવયવો છે, જે પ્રત્યેક પોતાનું કાર્ય કરી રહ્યું છે, જેને કારણે સ્થૂળ શરીર ચેતનવંતું છે, સક્રિય છે, વ્યવહાર કરે છે. તો આ બધા અવયવોમાં, ઘટકોમાં જે પોતપોતાની શક્તિ છે, જેને કારણે છે, એની ઉપલબ્ધિ કહેવામાં આવી. ચાલો, તો જ્ઞાનેન્દ્રિયો જેમ કે શ્રોત્રમ, એના કિસ્સામાં તો ઉપલબ્ધિ એટલે પોતાના વિષય શબ્દને પ્રકાશિત કરવા પણ. પણ વાઘ ઇન્દ્રિયમાં ઉપલબ્ધિ ના કહેવાય, પ્રાણમાં ઉપલબ્ધિ તો ના કહેવાય. પણ એનું ઉપલબ્ધિનો અર્થ શું કરવાનું? બરોબર છે, બરોબર છે, જે છે તે બરોબર છે. અર્થાત પોતપોતાનું કાર્ય કરવાનું સામર્થ્ય, એવું કહેવું જોઈએ. એ જેને કારણે છે. કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રહિતયુક્ત કેનેશિતામ વાચમિતામ વદંતી. કોની પ્રેરણાથી, કોની સન્નિધિ માત્રથી આ બધા કરણો છે, પ્રાણનો પણ અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો. કરણની અંદર પોતપોતાનું કાર્ય કરે છે. તો જેને કારણે આ બધા પોતપોતાનું કાર્ય કરે છે એને શ્રોત્રનું શ્રોત્ર, મનનું મન, વાણીની વાણી, પ્રાણનું પ્રાણ એવું કહેવામાં આવ્યું. ચક્ષુ છે ચક્ષુ, એ સ્વયં કેવું છે? નિમિત્ત. આ બધા કરણોમાં જે કઈ શક્તિ છે એનું નિમિત્ત માત્ર છે. અર્થાત કોઈ પ્રકારના પોતાના પ્રયત્ન વગર, કોઈ પ્રકારના સંકલ્પ વગર નિમિત્ત કહેવા દ્વારા એમ કહેવામાં કે એમાં કોઈ વિશેષતા નથી, સન્નિધિ માત્રથી થાય છે. એનામાં કોઈ પ્રકારનો સંકલ્પ હોય, કોઈ પ્રકારની પ્રેરણા, એવું કશા જ વગરનું નિર્વિશેષ તત્વ છે. કેવું છે? નિત્યોપલબ્ધિ સ્વરૂપમ. જે નિત્ય જ્ઞાન સ્વરૂપ છે, ઉપલબ્ધિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. નિર્વિશેષમ કેવું છે? બધા વિશેષ રહિત છે. આમ નિમિત્ત કહેવા દ્વારા નિર્વિશેષ પણ કહેવામાં આવ્યું. કોઈ પ્રેરણા વગર, કોઈ સંકલ્પ વગર નિર્વિશેષ આત્મતત્વ, આટલું કહેવામાં આવ્યું પહેલી પંક્તિમાં, પૂર્વાર્ધમાં. પછી ઉત્તરા અતિમુચ્ય ધીરાહ. ધીરાહ અતિમુચ્ય, ધીર અર્થાત ધૈર્ય ધરાવનારા બુદ્ધિમાન મહાપુરુષો મુક્ત થઈને પ્રેત્ય અસ્માન લોકાત, પ્રેત્ય આ લોકમાંથી પ્રયાણ કરીને અમર બની જાય છે. અમૃતા ભવંતી. તો અતિમોચનમ કેવી રીતે આવ્યું? એટલે કહ્યું કે એક શબ્દ ઉમેર્યો છે, બુદ્ધ્વા. યદેતત નિર્વિશેષમ આત્મતત્વમ, જે નિર્વિશેષ યત એક ઉમેરવામાં આવ્યો. યત આ જે નિર્વિશેષ આત્મતત્વ છે, યદેતત શ્રોત્રસ્ય શ્રોત્રમ વગેરે વગેરે, તદ બુદ્ધ્વા
એને જાણીને, એટલે આટલું ઉમેરવું પડે આપણે, તો આપણે આ વાક્યને બરાબર સમજી શકીએ. આથી મુચ્ય મુક્ત થઈને એટલે શું? અનવબોધ નિમિત્ત અધ્યારોપિતા બુદ્ધ્યાદિ લક્ષણ સંસારાત મોક્ષમ કૃત્વા અતિમુચ્ય મોક્ષમ કૃત્વા. મુચ એટલે કે મુક્ત થવું. હવે મુક્તિ શબ્દ આવ્યો, મોક્ષ શબ્દ આવ્યો. મુક્તમિચ્છા મુમુક્ષતા, મુક્ત થવાની ઈચ્છા અને મુમુક્ષા કહેવામાં આવી. અતિમુચ્ય અર્થાત મુક્ત થઈને. શેમાંથી મુક્ત થઈને? તો કે છે બુદ્ધ્યાદ લક્ષણાત સંસારાત. બુદ્ધિથી માળીને એટલે શું? ટૂંકમાં બુદ્ધિથી માળીને જે તાદાત્મ્ય રૂપ સંસાર છે. કેવી રીતે? આરોપિતાદ. તો આપણા વ્યક્તિત્વમાં બુદ્ધિથી માળીને દેહ સુધીના જે બધા જ આવા ઘટકો છે, બુદ્ધિ કહો, મન કહો, ઇન્દ્રિયો કહો અને દેહ કહો, તો બુદ્ધ્યાદિ આ બધા પર આરોપ કરવામાં આવ્યો. શેનો આરોપ કરવામાં આવ્યો? ચેતનતાનો આરોપ કરવામાં આવ્યો, આત્મપણાનો આરોપ કરવામાં આવ્યો, હુંપણાનો આરોપ કરવામાં આવ્યો. અને તેથી એ બધાને હું માનવામાં આવ્યા. તો આ સંસારનું લક્ષણ કયું? આ પ્રકારનો અધ્યારોપ છે ને એ જ સંસાર છે. એને કારણે જ પછી બધા જ પ્રકારની ગ્રંથિઓ જન્મે ને. હું બુદ્ધિ છું, મન છું, ઇન્દ્રિયો છું વગેરે વગેરે. એને કારણે પછી હું બુદ્ધિ છું, સફળ છું, નિષ્ફળ છું, ફલાણો, મન છું, સુખી છું, દુઃખી છું, ઇન્દ્રિયો છું, તેજસ્વી છું, કાણ છું, માળો છું, જે હોય તે, લૂલો છું, લંગડો છું, દેહ જાડો છું, પાતળો છું, ઊંચો છું. આ બધું સંસાર છે. ખરે આ ગ્રંથિઓનો સંસાર કહેવામાં આવે. એથી આગળ આ પ્રત્યેક ગ્રંથિ છે એ આપણા દુઃખનું વિષાદનું કારણ છે. કારણ કે પ્રત્યેક ગ્રંથિની અંદર એક વસ્તુ તો સમાયેલી છે, અને તે કે હું પરિચ્છિન્ન છું, હું અત્યંત અલ્પ છું. બુદ્ધિમાં અહંભાવ સેવામાં આવે એટલે હું બુદ્ધિ જેવડો જ છું. બુદ્ધિ ગમે તેવી મહાન હોય તો આવીશું. ન્યૂટનની બુદ્ધિ હોય કે બુદ્ધિમાન આપણે માનીએ, આઇન્સ્ટાઈનની બુદ્ધિ હોય, કોઈ પાણીની બુદ્ધિ હોય. આ બધા બહુ બુદ્ધિમાન લોકો કહેવાય. પાણીને બહુ બુદ્ધિમાન કહેવાય. તો કે પાણીનું જે વ્યાકરણ છે એ દુનિયામાં સર્વશ્રેષ્ઠ કૃતિ છે. એટલે બુદ્ધિની પરાકાષ્ઠા છે. આ પ્રકારે બુદ્ધિમાન કહેવાતા ગમે તેવા બુદ્ધિમાન ભલે ન હોય તો શું? ન્યૂટનને પણ બે બિલાડી માટે બે બખોલ બનાવે. ક્યાંક બુદ્ધિ ના ચાલે, અમુક વિષયની અંદર બુદ્ધિ ના ચાલે ને. ઈશ્વરના વિષયની અંદર આમાં મન સંબંધ ના પડે. હિસાબ કિતાબ મને ના પૂછ્યું. આટલો મોટો માણસ, આટલું બધા નિર્ણય, હિસાબ કિતાબ મને ના પૂછ્યું. બડા સ્વામી કે આસ્તારા આસ્ખર એટલે એ મને ના પૂછે. એટલે ગમે તે હોય તો એ મર્યાદા અત્યંત અલ્પતા, માત્ર અલ્પતા નહીં, આમ પ્રત્યેક પ્રકારનો ખ્યાલ ગ્રંથિ જે વ્યક્તિત્વના એક અથવા બીજા અંશમાં તાદાત્મ્ય જન્મ્યો છે એ તરત જ અત્યંત અલ્પતાનો ખ્યાલ ઉત્પન્ન કરે. ઇનસિગ્નિફિકન્સ. એ અલ્પતાનો ખ્યાલ આપણા દુઃખનું કારણ છે. જ્યારે હું જોઉં અલ્પ છું, ઇનસિગ્નિફિકન્ટ છું, મારો કોઈ વિષાદ જ નથી, હિસાબ જ નથી, અર્થ જ નથી વગેરે જે કઈ પ્રકારે વિચારીએ આપણા વિશે, એ બધી વસ્તુઓ મહાન દુઃખનું કારણ બને છે. અને કે સેલ્ફ જજમેન્ટ ચાલે જ છે. અમે તો કોઈ એવું લઈને જ આપણે જન્મ્યા છે. ભલે ને કે ડોન્ટ બી જજમેન્ટલ, પણ આપણા સ્વામીએ કહે કે આપણે સેલ્ફ જજમેન્ટ લઈને જ જન્મ્યા છે.
એ પ્રકારની ટેન્ડન્સી, એ પ્રકારનું વલણ લઈને જન્મ્યા છે કે સતત આપણી જાત વિશે આપણે જજમેન્ટ કર્યા કરીએ, નિર્ણય કર્યા કરીએ, અને આ પ્રકારે આપણી જાત વિશે નિર્ણય આપ્યા જ કરીએ, જજમેન્ટ આપ્યા કરીએ, આવું છું, તેવું છું, ફલાણું છું, વગેરે વગેરે. એ આ તો માણસો સ્વભાવ જ છે. બીજા બધાને આવી તકલીફ નથી. એ લોકોને એવી ઉત્ક્રાંતિ થઈ નથી કે આવો સેલ્ફ જજમેન્ટ કરે. એવી ઉત્ક્રાંતિ એવોલ્યુશનનું પરિણામ છે. એટલે આ પ્રકારનો સંસારાત અતિમુચ્ય. આ સંસાર શેને કારણે છે? અનવબોધ નિમિત્ત અધ્યારોપ. અનવબોધ છે અધ્યારોપનું નિમિત્ત છે. અનવબોધ એટલે જ્ઞાન, અવબોધ એટલે જ્ઞાન, અનવબોધ એટલે જ્ઞાન એટલે આવરણ. શેનું નિમિત્ત છે? અધ્યારોપ ને અનવબોધ નિમિત્તાત અધ્યારોપાત. અનવબોધને કારણે અધ્યારોપ થયો. અધ્યારોપને કારણે આ ગ્રંથિઓ, એને કારણે દુઃખ, એનું નામ સંસાર. આથી મુચ્ય આ સંસારમાંથી મુક્ત થઈને અતિમુચ્ય મોક્ષણમ કૃત્વા એ ક્રિયા સંપન્ન થઈ ગઈ છે. એટલે ભલે એ વર્તમાન કૃદંત કહેવાતું પણ કેવું છે? ક્રિયા સંપન્ન અતિમુચ્ય. અથવા એટલે એ જ કહ્યું મોક્ષણમ કૃત્વા, મુક્તિ સંપન્ન કરીને. કેવી રીતે? જ્ઞાત્વા શ્રોત્ર શ્રોત્રમ જે કહેવામાં આવ્યું, જે નિર્વિશેષ આત્મતત્વ છે એને જાણીને પછી બધી ગ્રંથિઓ જતી રહે ને. આત્માનું વાસ્તવિક જ્ઞાન થાય ત્યારે જોયું કે આ બધા પ્રકારની ગ્રંથિઓ, જે બધો અલ્પતાનો ખ્યાલ છે એ બધો ખોટો છે. અલ્પતા છે ખરી, ક્યાં ક્યાં છે? બુદ્ધિમાં છે, મનમાં છે, ઇન્દ્રિયોમાં છે, દેહમાં છે, વગેરે વગેરે. અને કમનસીબે એ અલ્પતાને સાચી માને જ આપણે એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે બુદ્ધિની શક્તિઓ વધારવાનો પ્રયત્ન કરીએ, મનની ક્ષમતા વધારવાનો પ્રયત્ન કરીએ, ઇન્દ્રિયોની ક્ષમતાનો પ્રયત્ન, ચશ્મા પહેરવાનો, પેલું લગાવવાનો, જાત જાતને ટૂંકો પ્રયત્ન કરીએ, શરીરની ક્ષમતા વધારવાનો પ્રયત્ન કરીએ. ન કરવો એવું નથી, પણ શેના માટે કરીએ? આથી હું મુક્ત થઈશ. ભાઈ શરીર છે ભગવાને આપ્યું છે, મારે કાળજી કરવી જોઈએ, એક વસ્તુ છે. પણ શરીરને આ પ્રકારે સ્વસ્થ રાખવાથી હું લાંબુ જીવીશ, એ પ્રકારે મૃત્યુથી મુક્ત થઈ. એમ બહુ આવો લાંબો થોડો વિચાર ના કર્યા હોય, પણ મોટે ભાગે દરેક આપણી ઈચ્છાની પાછળ આ રીતે સંસારમાંથી દુઃખમાંથી મુક્ત થવાની ઈચ્છા છે. કયું શરીરને દુઃખનું કારણ માનું છું ને? બુદ્ધિને દુઃખનું કારણ માનું છું, અને તેથી એમાં ફેરફાર કરીને દુઃખથી મુક્ત થવા ઈચ્છું છું. શરીર નબળું છે ને માટે દુઃખી છું, મને સબળ બનાવો. મને ફલાણી વસ્તુ જ્ઞાન નથી ને મારે દુઃખી, ચાલો એ મેળવું નથી. શેને માટે કરું છું? જેથી મુક્ત થવું. આમ આ તો નક્કી જ છે કે હું દેહ તો શું છે, મન બુદ્ધિ શું, એને તો આપણે પડકારતા જ નથી. એને સ્વીકાર્યા પછી આપણે મુક્ત થવાનો પ્રયત્ન કરી જ રહ્યા છીએ. કેવી રીતે? વ્યક્તિત્વના આ બધા જે સ્તરો છે એમને વધારે સક્ષમ બનાવીને. એટલે આ વસ્તુ સમજાવી ભાષ્યકારે. પછી એ વાક્ય વાંચવાનું છે. પણ અન્યસ્મિન અપ્રતિસંધીયમાને, જ્યારે હું અન્ય દેહનું પ્રતિસંધાન કરતો બંધ થયો. બહુ વિલક્ષણ રીત છે કહેવાની. આ બધી ઈચ્છાઓની પાછળ અન્ય દેહનું પ્રતિસંધાન થતું હોય છે. આ દુર્બળ દેહ છે ને, એક મને સબળ દેહ મેળવું એમ કરીને દુર્બળ દેહમાંથી મુક્ત થતી વખતે સબળ દેહનું અનુસંધાન થતું હોય છે કે જેથી મુક્ત થઈશ.
આ બુદ્ધિ જેમાં આ પ્રકારના જ્ઞાનનો અભાવ છે અને વધારે હું સમૃદ્ધ બનાવીશ, એ પ્રકારે મુક્ત થઈશ. આ રીતે બધા મુક્ત થવાના પ્રયત્નમાં છેવટે તો આ અન્ય ઉપાધિનું અનુસંધાન છે. કારણ કે મેં માની લીધું કે મારું બંધન કોને કારણે છે? આ મારી મર્યાદાને કારણે. પણ હું કોને હું કહું છું? ઉપાધિને. ઉપાધિની મર્યાદાઓને મારી મર્યાદાઓ માની લેવામાં આવે તો એ મર્યાદા મુક્ત થવા માટે ઉપાધિના સ્તરે કંઈ ને કંઈ પ્રકારનું પરિવર્તન કરવા ઈચ્છું છું. તો ગરીબ માણસો એમ માને કે ધનવાન થઈશ તો મુક્ત થઈશ, તો મનમાં ધનવાનું અનુસંધાન કરતો હોય, એ બનવાનો પ્રયત્ન કરતો હોય. કોઈને લાગે કે ભાઈ આ વસ્તુ ભાઈ મને ન્યાયશાસ્ત્રનું જ્ઞાન નથી. કોઈકને જોયું કે પેલો કેવો વિદ્વાન છે, પછી પોતે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ, એટલે તરત અનુસંધાન કરે કે પોતે ન્યાયશાસ્ત્રનો વિદ્વાન હોય તો કેવો મુક્ત હોય. એ પ્રકારે આ રીતે આ બધા પ્રયત્નોની પાછળ સતત અન્ય શરીરનું અનુસંધાન થઈ રહ્યું છે. એવું કહે છે કે અન્યસ્મિન અપ્રતિસંધીયમાને, અન્યસ્મિન શરીરે વિશેષ, અન્યસ્મિન શરીરે પ્રતિસંધીયમાને, સતત અન્ય શરીરનું અન્ય ઉપાયનું પ્રતિસંધાન થતું હોય છે. કારણ કે આ બધા પ્રશ્નોને આત્માના પ્રશ્નો માનવામાં આવ્યા છે. કેમ? ઉપાધિમાં અહમભાવના કારણે. આત્મા બદલાય તો એટલે ઉપાધિ બદલાય તો આત્મા બદલાય ને. આ પ્રકારે ગરીબ છે ને એ સમૃદ્ધ સંપન્ન ઉપાધિનું અનુસંધાન કરી રહ્યો છે. નિર્બળ છે બળવાન ઉપાધિનું અનુસંધાન કરી રહ્યો છે. અખ્યાત છે વિખ્યાત ઉપાધિ અનુસંધાન કરી રહ્યો છે. સમજ પડી ને? તેથી હવે એકવાર જ્ઞાન થયું નિર્વિશેષ આત્માનું કે હું તો ઉપાધિ નથી, ઉપાધિનો માત્ર નિમિત્ત છું. અર્થાત ઉપાધિની મર્યાદાઓ મારી કોઈ મર્યાદાઓ નથી. ઉપાધિની સર્વ મર્યાદાઓ છતાં પણ હું મર્યાદિત છું. આ સિવાય સંસારમાંથી મુક્તિ નથી. આ જ્ઞાન સિવાય સંસારમાંથી મુક્તિ એટલા પણ નથી કે ભલભલી ઉપાસનાઓ કરીને નવી ઉપાધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન, પેલા લોકમાં જઈશ, બ્રહ્મલોકમાં જઈશ. ઉપાસના વસ્તુ સરસ છે. ઉપાસના દ્વારા આપણે ઉપાધિમાં ફેરફાર કરવા માંગીએ છીએ. મનમાં અનેક પ્રકારની શક્તિઓ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માંગીએ છીએ, જેથી અત્યારની આ પ્રકારની પરવશતાથી મુક્ત થવાય. પણ આપણા સ્વામી ગમે તેટલો મહાન બને પણ ક્યારે અનંત ના જ બની શકે ને. કોઈ પણ સંખ્યા મર્યાદિત, પછી એક અબજ હોય ને તો મર્યાદિત, અને ખર્વ હોય ને જે મર્યાદિત છે એની અનંત વચ્ચેનું અંતર અનંત જ રહેવાનું. એટલે બનવાના કોઈ પણ પ્રયત્ન દ્વારા ક્યારેય પણ હું મારી ઈચ્છા મુક્તિની ઈચ્છા કેમ ન પૂરી? કારણ કે મારે વાસ્તવમાં અનંત બનવું છે. બનવાના કોઈ પ્રયત્નથી આનંદતા પ્રાપ્ત થાય જ નહીં. અંતેથી ફરી પાછું બીજા અનુસંધાન કરવું પડે. હવે જેનું અનુસંધાન એ બળી શ્રેલીન જન્મ, હું ધનવાન જન્મ. અત્યારે ધનવાનનું અનુસંધાન કર્યા કર્યું હોય ને, ગરીબ છું એટલે એવું ધનવાન જન્મ, તો બીજા ધનવાનું અનુસંધાન કરો કે કોઈ સત્તાશાળીનું અનુસંધાન કરો, પછી બીજું કંઈક જોઈએ. આ પ્રકારે આ જન્મમાં આવું અનુસંધાન કરતા કરતા એમ કહી શકાય કે આપણે બીજા જન્મના દેહની ઉત્પત્તિ કરતા હોઈએ છીએ. અપ્રતિસંધિ નિર્નિમિત્તત્વાદ. આ નિમિત્ત છે. શું નિમિત્ત છે? હું અલ્પ છું. આત્માનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત નિર્વિશેષ છું, ચૈતન્ય છું, સંધિ માત્ર છું, સ્વયં પ્રકાશ છું, સ્વયં પૂર્ણ છું. તો હવે કશાનું પણ પ્રતિસંધાન અનુસંધાન કરવાની જરૂર ના પડે.
બધું અનુસંધાન કરવા દ્વારા જે કંઈ સિદ્ધ કરવાનું હતું એ હું જ છું એ પ્રકારનું જ્યારે મારું જ્ઞાન થાય ત્યારે બધું અનુસંધાન બંધ થઈ જાય. તો જે નવો જન્મ છે ને એ આ પ્રકારના અનુસંધાનનું પરિણામ હોવાના કારણે અનુસંધાન બંધ થઈ જાય તો નવા જન્મનું નિમિત્ત રહેતું એટલે કે નિર્નિમિત્તત્વાત અથવા તો નિમિત્ત અભાવાત અર્થાત બીજા જન્મ માટે કોઈ નિમિત્ત રહેતું નથી. તેથી બીજો જન્મ લેવાનો નથી. અમૃતાઃ ભવંતી બધાના બધા પ્રારબ્ધ કર્મ ભોગવવાનું હોય પણ આ દેહમાંથી મુક્ત થઈને અમર બની જાઓ. એ અમૃતાઃ ભવંતી એટલે આનંદ કહ્યું અમૃતાઃ ભવંતી વિદેહ મુક્તિ. અમૃત બની જાય છે એટલે કે ફરી નવો દેહ પ્રાપ્ત નથી કરવાનો, નવા દેહને પ્રાપ્ત કરવાનું કોઈ કારણ ન રહ્યું. શું કારણ હતું? એ દેહનું અનુસંધાન કારણ હતું. એ કેમ થતું હતું? કારણ કે દેહની મર્યાદાને આત્માની મર્યાદા માનવામાં આવતી હતી. આત્માના વાસ્તવિક જ્ઞાનથી હવે દેહની મર્યાદાનું કોઈ મહત્વ રહ્યું નથી. એ તો છે જ. અર્થાત એ સર્વ મર્યાદાઓ છતાં હું અમર્યાદિત છું એવું જ્ઞાન થાય. એ બધી અલ્પતાઓ છતાં હું પૂર્ણ છું. તો એ સતત આત્માનું જ અનુસંધાન થાય. અનાત્માનું અનુસંધાન બંધ થઈ ગયું. અનાત્મ અનુસંધાન ના થાય એટલે પછી અનાત્મામાં જોડાવાની કઈ અર્થ જ ના. એ દ્વારા જ અનાત્મા જોડાતા હોઉં છું. તેથી હવે નવા દેહની ઉત્પત્તિનું કોઈ કારણ ન રહ્યું એટલે આ દેહમાંથી વિદાયને પ્રેત્ય આ દેહમાંથી વિદાય લઈને અમૃત બની જાય, અમર બની જાય છે. એટલે કહે છે કે અમૃતઃ ભવંતી વિદેહ મુક્તિ. એની પહેલા કહ્યું કે બુદ્ધ્યાદિ અનબોધ નિમિત્ત સંસાર. જો બુદ્ધ્યાદિ બુદ્ધિ વગેરે છે એમાં અધ્યારોપ થયો અનબોધને કારણે, એમાં સંસાર તથા મોક્ષ અતિમુચ્ચ એટલે એ પ્રકારના સંસારથી મુક્ત થવું. એટલે શું? તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિ. બુદ્ધિ વગેરે ઉપાધિમાં તાદાત્મ્યના કારણે જે સંસાર જન્મ્યો હતો ગ્રંથિઓ દ્વારા એમાંથી મુક્તિ થઈ ગઈ. એ દૃષ્ટમ ફલમ એ તરતનું ફળ છે. તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિ અતિમુચ્ચ એટલે કે તાદાત્મ્યના અધ્યાસ મુક્ત થઈને આ તરત ફળ મળી ગયું. અત્યારે અમૃત થઈ જ ગયો છતાં દેહનું કંઈક જાણે કે દેખ્યું તો બંધન હોય તો એમાંથી મુક્ત થઈને તસ્યતાવદેવ વિચરમ યાવન્ન વિમોક્ષે અથ સંપત્સે કહ્યું છંદોમાં. ત્યાં સુધી એને રાહ જોવાની છે જ્યાં સુધી આ દેહ મુક્ત ના થાય, દેહ શાંત ના થાય. એવો શબ્દ પ્રયોગ સ્વામી દેહ શાંત થઈ ગયો ત્યાં સુધી ચાલુ રહે. અમૃતા ભવંતી વિદેહ મુક્તિ અદૃષ્ટમ ફલમ. એ અમર બની જાય છે. વિદેહ મુક્તિ છે અદૃષ્ટ ફળ છે, દૃષ્ટ નથી. પછી મળનાનું ફળ છે. એટલે જેમ મૃત્યુ પછી મળનાનું ફળ છે એમ કહેવાય. હવે પછીના પાન પર આપણે આગળ વધીએ. બીજી પંક્તિમાં ભાષ્યકાર કહે છે સતિ અજ્ઞાને કર્માણિ શરીરાંતરમ પ્રતિસંદધતે આત્માવબોધેતુ સર્વકર્મ આરંભ નિમિત્ત અજ્ઞાન વિપરીત વિદ્યાગ્નિ વિપૃષ્ટત્વાत् કર્મણા इति अनारंभे अमृता एव भवन्ति. सती अज्ञान अज्ञान જ્યારે છે ત્યારે તો શું થાય? કર્માણિ શરીરાંતરમ પ્રતિસંધતે.
ત્યાં સુધી કર્મ જ આ ધંધો કરે છે. અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ શું કરે છે? શરીરાંતરમ પ્રતિસંધતે. આ કર્મ છે એને એ અન્ય શરીરનું પ્રતિસંધાન કરે છે. શું કરે છે? ચોથી પાંચ નોંધમાં કહે છે પ્રતિસંધતે સંયોજયંતી આરભંતે યાવત. ત્યાં સુધી કર્મ છે ને એ નવા દેહને ઉત્પન્ન કરવાનું કારણ બને છે. કહ્યું ને કર્મ કરતી વખતે કઈ ને કઈ પ્રકારની ઈચ્છા હોય છે ને, તેથી ઈચ્છા પૂરી થાય અને ઈચ્છા આપણે બીજો જન્મ આપવાની છે એ પ્રકારે પણ કહી શકાય. ક્યાં તો આપણે બીજા દેહનું અનુસંધાન કરવા દ્વારા બીજો દેહ જન્માવીએ છીએ, અથવા ઈચ્છા કરવા દ્વારા આપણે કર્મફળ જન્માવીએ છીએ, જે કર્મફળ આપણને ઈચ્છાના વિષયમાં જન્મ આપશે. તેથી કર્મ જે છે ને એ શરીરાંતરમ પ્રતિસંધતે સંયોજયંતી. જે કર્મ કરીએ છીએ ને આપણને અન્ય દેહ સાથે પુનર્જન્મ સાથે સંયુક્ત કરે છે, જોડે છે. એટલે શું? આરભંતે. આ કર્મ છે ને એ જ નવા દેહનું નિર્માણ કરે છે. એટલે ઈચ્છાથી પ્રેરાઈને જે કર્મ કરવામાં આવે છે, ઈચ્છા છે ને, ઈચ્છા મુક્ત થવાની ઈચ્છાથી આ પ્રકાર ઉપાધિમાં પરિવર્તન લાવીને મુક્ત થવાની ઈચ્છાથી જે કર્મ કરવામાં આવે છે એ અન્ય દેહના નિર્માણમાં કારણ બને છે. સતી અજ્ઞાને. અજ્ઞાન છે એટલે અધ્યારોપ છે, ઉપાધિમાં તાદાત્મ્ય છે, અહંભાવ છે, મળે સેલ્ફ જજમેન્ટ છે, મળે ગ્રંથિઓ છે, અને મળે મુક્ત થવાની ઈચ્છા છે. અને તેથી એ ઈચ્છાથી પણ કર્મ પ્રેરાઈને કર્મ કરવામાં આવે છે. એ મુક્ત થવાની ઈચ્છાથી પ્રેરાઈને કર્મ આ કરવામાં આવેલા કર્મ છે એ સ્વાભાવિક છે કે મારી ઈચ્છા પૂરી થાય એટલે હું જેને મુક્ત માનું છું એ વસ્તુ મને પ્રાપ્ત થાય. એટલે બિચારો માણસ નિર્ધન હોય, ધનવાનને મુક્ત માનતો હોય તો એ ધનવાન ગુણો પ્રાપ્ત થાય. અખ્યાત હોય, વિખ્યાતને મુક્ત માનતો હોય તો એ વિખ્યાત પ્રાપ્ત થાય. જે કશી વસ્તુના ની ઉણપને કારણે પોતે બંધનમાં છે એવું માનતો હોય, એ ઉણપ રહિતની વસ્તુ પ્રાપ્ત થાય ને એને મુક્તિ માને છે. આ પ્રકાર અજ્ઞાન હોય ત્યાં સુધી આ પ્રકારની પ્રક્રિયાઓ ચાલ્યા કરે, અધ્યારોપ ચાલ્યા કરે, ગ્રંથિઓ ચાલ્યા કરે, પોતાના વિષયની અત્યલ્પતાની લાગણી ચાલ્યા કરે. એ અલ્પતામાંથી મુક્ત થવાની ઈચ્છાથી પ્રેરાઈને કર્મ ચાલ્યા કરે. એ કર્મ છે એ નવા દેહનું અનુસંધાન કરે, આરંભ કરે, નિર્માણ કરે. આત્મા અવબોધ હેતુ પરંતુ આત્માનું વાસ્તવિક જ્ઞાન થાય. કયું છે? શ્રોત્રસ્ય શ્રોત્રમ. કોણ છું? નિર્વિશેષ ચૈતન્ય છું, સંનિધિ માત્ર છું, હવા માત્રથી પૂર્ણ છું. બીજી કશી વસ્તુ હવા માત્રથી પૂર્ણ નથી, બનવા માત્રથી પૂર્ણ થવાની સંભાવના છે, જે હોય જ ના છે. એક જ વસ્તુ છે જે હવા માત્રથી પૂર્ણ છે. કયું? આત્મ ચૈતન્ય. આમ હવા માત્રથી પૂર્ણ છે. આત્મનીવ આત્મના તુષ્ટ. સ્વયં હું મારા વડે જ સંતુષ્ટ છું. અર્થાત મારા સંતોષ માટે મને કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી. એવું ક્યારે હોય? સંતોષ સ્વરૂપ હું ત્યારે. એક જ વસ્તુ છે. આત્મ અવબોધે તું. એવા આત્માનું જ્ઞાન થાય, એવા હુંનું જ્ઞાન થાય. સર્વકર્મ આરંભ નિમિત્ત અજ્ઞાન. અજ્ઞાન કેવું છે? બધા કર્મના આરંભનું નિમિત્ત છે. અજ્ઞાન વિપરીત જ્ઞાન જન્માવે, અધ્યારોપ જન્માવે, તાદાત્મ્ય જન્માવે, ગ્રંથિ જન્માવે, અલ્પતાની લાગણી જન્માવે, પ્રેરણા કર્મ જન્માવે. અજ્ઞાન મધ્ય અવિદ્યા કામ અકર્મ એમ કહેવાય. એવી જાતની જાણે કે ક્રમ આપવામાં આવ્યો. અવિદ્યા અને કામ વચ્ચે ઘણી વસ્તુઓ છે અંદર. અવિદ્યા, અધ્યારોપ, અહંભાવ,
अल्पता, उणप, मुझे काम, मुझे कर्म, कर्मफल, नवोदेह। तो सर्व कर्मारंभ निमित्त બધા જ કર્મ જે થાય છે, કારણ કે કર્તૃત્વથી પ્રેરાયેલા બધા કર્મમાં આવી ગયા. એક જ્ઞાની પુરુષનું કર્મ છે કર્તૃત્વથી પ્રેરાયેલું નથી, એટલે એને આપણે કર્મ નહીં કહીએ. સર્વારંભ પરિત્યાગી, બધા આરંભનો ત્યાગ કરવો જેનો સ્વભાવ છે, એટલે હવે કોઈ કર્તૃત્વથી પ્રેરેલા કર્મ થતા નથી. સર્વ કર્મ આરંભ નિમિત્ત અજ્ઞાન, અજ્ઞાન જે છે બધા કર્મના આરંભનું નિમિત્ત હતું. જે કર્મ અન્ય દેહનું નિર્માણ કરનારા હતા એવા અજ્ઞાનનું શું થયું? બળી ગયું. શેનાથી? વિપરીત વિદ્યા અગ્નિ વિપ્લુષ્ટત્વાદ. જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા યથૈધાંસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન. કે અર્જુન જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ કાષ્ઠને ભસ્મ કરી નાખે તેવી રીતે આ જ્ઞાનાગ્નિ બધા કર્મના કારણે અજ્ઞાનને ભસ્મ કરી નાખે. વિપરીત જોઈએ. કશી વસ્તુનો નાશ કરવા માટે એનાથી વિરુદ્ધ વસ્તુ જોઈએ. અંધકારનો નાશ કરવા માટે પ્રકાશ જોઈએ, બીજી કોઈ વસ્તુ દૂર ના કરી શકે. તેમ અજ્ઞાનનો નાશ કરવા માટે શું જોઈએ? વિપરીત વસ્તુ જ્ઞાન જોઈએ. તો જ્ઞાન અગ્નિ એટલે કે છે વિદ્યાગ્નિ વિપ્લુષ્ટત્વાદ. વિદ્યારૂપી અગ્નિથી વિપ્લુષ્ટ થઈ ગયું, ભસ્મીભૂત થઈ ગયું. કયું? અજ્ઞાન. અજ્ઞાન જે બધા કર્મના આરંભનું કારણ હતું, એ જ્ઞાનરૂપી અગ્નિથી જ્યારે ભસ્મસાત થઈ ગયું ત્યારે હવે અજ્ઞાન રહ્યું નહીં, તો વિપરીત જ્ઞાન રહ્યું નહીં, તો અધ્યારોપ રહ્યો નહીં, તો તાદાત્મ્ય રહ્યો નહીં, અહમ્મમાં રહ્યો નહીં, કર્તૃત્વ રહ્યું, ભોગતૃ રહ્યો નહીં, કર્મફળ રહ્યો નહીં. આ રીતે વિપ્લુષ્ટત્વાત કર્મણામ, આ કર્મ પણ બળી ગયા. જો આ વાક્ય આટલું જ લઈએ તો, એટલે કારણ કે ભગવાન એવું કહે ને, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. હે અર્જુન, તેવી રીતે આ જ્ઞાન રૂપી અગ્નિ છે બધા કર્મને ભસ્મસાત કરે. કર્મ ભસ્મસાત થઈ ગયા. હવે કોઈ પ્રકારનું અનુસંધાન રહ્યું નહીં, અન્ય દેહનો આરંભ કે નિર્માણ રહ્યું નહીં. એટલે અનારંભે આ પ્રકારે અનારંભ થયો, અર્થાત અન્ય દેહનો આરંભ કરવામાં, નિર્માણ કરવાનું કોઈ કારણ કર્મ રહ્યું નથી. માટે અમૃતા એવ ભવંતી. અમૃતા એક એવકાર ઉમેર્યો. અમૃતા ભવંતી, અમૃતા એવ ભવંતી. અમારે જ બની જાય છે, કોઈ શંકા જ નથી કે અમારે બની જાય. કારણ કે મર્ત્યત્વનું કારણ તો કર્મ હતા. એ કર્મ જ થતી અજ્ઞાને. અજ્ઞાન હોતા નથી. કર્મ જે છે શરીરાંતરમ પ્રતિસંધતે, ત્યાં સુધી કર્મ છે અન્ય શરીરનો આરંભ કરે. એ કર્મ પણ બળી ગયા અજ્ઞાનને બળવાથી. મળે અનારંભે, બે દેહનો આરંભ થતો નથી. અમૃતા એવ ભવંતી, માટે અમર જ બની જાય છે. આનંદી કહે છે કર્મણામ સંબંધ અનુપત્તિ શેષ. એટલે જો એટલે વિપ્લુષ્ટત્વાત કર્મણામ છે ને, ચોથી પંક્તિ ભાષ્યમાં વિપ્લુષ્ટત્વાત કર્મણામ, ત્યાં એમના કહેવા પ્રમાણે સંબંધ અનુપત્તિ એટલું ઉમેરવાનું. તો સર્વકર્મારંભ નિમિત્ત અજ્ઞાન વિપરીત વિદ્યાગ્નિ વિપ્લુષ્ટત્વાત કર્મણામ સંબંધ અનુપત્તિ ઇતિ. તો પછી એવું સમજાય કે હવે કર્મ સાથેના કોઈ સંબંધની ઉપપત્તિ, એટલે કે તર્કયુક્તતા રહી નહીં, અને માટે નવા દેહનો આરંભ થતો નથી. માટે એ લોકોએ નવો દેહ લેવાનો નથી. માટે અમર બની જાય છે. તો આવું જયારે કહ્યું
કે નવા દેહનો આરંભ થતો નથી અને તેથી અમર બની જાય છે એવું જો સમજીએ આપણે તો નવા દેહનો આરંભ થતો નથી અને એ અમર બની જાય છે એટલે અમર બનવાનું નવા દેહનો આરંભ ન થવો એ અમર બનવાનું કારણ હોય તો અમર બનવું કે અમૃત શું થયું કાર્ય થયું શેનું કાર્ય થયું નવા દેહનો આરંભ ન થવા રૂપી કારણનું શું કાર્ય થયું અમર બની જાવ જ્યાં સુધી નવા દેહનો આરંભ થાય ત્યાં સુધી અમર નથી નવા દેહનો આરંભ ન થતો અમર છે અન્વય વ્યતિરેક એટલે શું થયું નવા દેહનો આરંભ ન થવો એ અમૃતત્વનું કારણ છે તો કહે છે આનંદગીરી નિમિત્ત અભાવાત નિમિત્ત એટલે કારણ નિમિત્ત અભાવાત શરીરાંતરાદિ અનારંભે અમૃત ભવંતી એમાં કે શું કહેવામાં આવ્યું નિમિત્ત અભાવાત કર્મરૂપી નિમિત્તનો અભાવ કે કર્મના સંબંધ નિમિત્તનો અભાવ શરીરાંતરાદિ અનારંભે અનારંભાત કહ્યું ને કર્મના એટલે અનારંભાત તો આ પ્રકારે કર્મનું નામનું નિમિત્ત રહ્યું નહીં મળે ભાવિ દેહનું કોઈ આરંભનું કારણ ન રહ્યું એટલે અમૃત ભવન અમૃત બની ગયા ઇતિ પ્રયોગાત આ પ્રકારે જ્યારે કહેવામાં આવ્યું એટલે કહ્યું અતિ ઉચ્ચ ધીરા પ્રેત્યાસ્માન લોકાત અમૃતા ભવંતી ઉપનિષદ કહ્યું એટલે અસ્માન લોકાત પ્રેત્ય અમૃતા ભવંતી આ લોકમાંથી વિદાય લઈને કારણ કે નવો દેહ નથી માટે અમર બને છે એવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે આગંતુકત્વ અમૃતત્વ છે એટલે અમૃતત્વ જે છે ને એ કેવું છે આગંતુક છે આગંતુક કોને કહેવાય કાર્ય છે અને જ્યાં સુધી કર્મરૂપી કારણ હતું ત્યાં સુધી મર્ત્યત્વ હતું કર્મરૂપી કારણ દૂર થયું એટલે અમૃતત્વ આવ્યું તો અમૃતત્વ ઉપજ છે શેની ઉપજ છે કર્મરૂપી કારણ દૂર થવાથી એ તો આગંતુક થયો ને કાર્ય કોને કહેવાય આગંતુક કહેવાય આવે ને જાય જે આવે છે જવાનું પાછું તો પછી અમૃતત્વ શું થયું એ કેવું થયું આગંતુક થયું તો અનિત્ય થયું આવ્યું એટલે જતું હોય અનિત્ય થયું શંકા તો એ પ્રકારે કોઈને શંકા જન્મે કે આ પ્રકારનું અમૃતત્વ તો અનિત્ય છે કારણ કે એ દેહનું આરંભ ન થવાને કારણે જન્મેલું છે માટે અનિત્ય છે એવી શંકા નિવૃત્ત્યર્થ એવી શંકા જન્મે તો એ નિવૃત્તિ માટે ભાષ્યકાર કહે છે શરીરાદિ તે દીર્ઘ હોવો જોઈએ શરીરાદિ ઇતિ તો ભાષ્ય કહે છે शरीरादि संतान अविच्छेद प्रतिसंधानादि अपेक्षया अध्यारोपित मृत्युयोगात् पूर्वम् अपि अमृतासन्तः नित्य आत्मस्वरूपत्वात् अमृता भवन्ति इति उपचर्यते। उपनिषद कहते प्रेत्यास्मान् लोकात् अमृता भवन्ति आ લોકમાંથી દેહમાંથી વિદાય અમર બને છે ભવંતી એટલે અત્યારથી હતા નહીં હવે બન્યા એવું ભવંતી કહ્યું ને એટલા પ્રશ્ન થયો અમૃત બની જાય તો અત્યારે અમર નથી જે મરતે છે અમર બન્યો તો પછી અમરતા કેવી થઈ ગઈ આગંતુક થઈ ગઈ તો એ નિત્ય થઈ ગઈ એવી શંકાના ઉત્તરમાં ભાષ્યકાર કહે છે કે શરીર આદિ સંતાન अविच्छेद प्रतिसंधानादि अपेक्षया कि शरीरादि संतान એટલે પરંપરા શરીરાદિ શરીર વગેરે શરીરથી માણીને સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર આ બધાનું સંતાન એની આખી જન્મ પરંપરા અવિચ્છેદ પ્રતિસંધાનાદિ એનો વિચ્છેદ ન થવો આ દેહનો વિચ્છેદ ન થવો
દેહ હશે તો હું જીવતો હોઈશ, તો જ હું હોઈશ. દેહ નહીં હોય તો નહીં હોઉં. આમ હોવા માટે સ્વાભાવિક પ્રેમ છે, પણ જ્યાં સુધી આત્માના હોવાને દેહના હોવા સાથે સરખાવવામાં આવે કે હું કેમ છું, દેહ છે માટે છું, તો પછી દેહ ન હોય, દેહ હોય એ પ્રકારનું અનુસંધાન પરિસંધાન કર્યા કરો ને. શરીરાદિ સંતાન અવિચ્છેદ. આ શરીરાદિ સંતતિ છે, પરંપરા છે, એનો વિચ્છેદ ન થવો જોઈએ. તો અપેક્ષયા અવિચ્છેદ પ્રતિસંધાન અપેક્ષયા નું જોડાણ હંમેશા જળવાઈ જવું જોઈએ. એવી જાતની અપેક્ષા છે ને. અધ્યારોપે મૃત્યુ. આ મૃત્યુ કેવું છે? આ પ્રકારે અન્ય દેહના અનુસંધાનને કારણે મૃત્યુ છે. વિયોગાત. એ પ્રકારના અમૃત કોણ થાય? મૃત્યુથી વિયુક્ત થયો એ અમર થયો. હવે દેહના મૃત્યુને પોતાનું મૃત્યુ માનવામાં આવતું હોય તો, અને આપણે એ પ્રકારે અમર થવાનો પ્રયત્ન કરીએ છીએ, જે અશક્ય છે. તેથી હવે અધ્યારોપિત મૃત્યુ વિયોગાત. હવે શું થયું? પેલું મૃત્યુ અધ્યારોપિત હતું. શેને કારણે? દેહમાં અહંભાવને કારણે. તે દેહની મને હોવા માટે પ્રેમ છે, દેહનું પણ હોવાનું ચાલુ રહે એ પ્રકારની અનુસંધાન ચાલ્યા કરે, અને તેથી મૃત્યુ ચાલ્યા જ કરે. એ પ્રકારના મૃત્યુમાંથી મુક્ત થઈ જ્ઞાનથી. શું જ્ઞાન થયું? કે દેહ હું નથી, હું નિત્ય મુક્ત છું. એટલે પૂર્ણપે મૃત સંત. મૃત્યુનો વિયોગથી અમર બને. કયા પ્રકારનું મૃત્યુ છે? આ મૃત્યુ અધ્યારોપિત મૃત્યુ છે. જે પ્રકારનું મર્ત્યત્વને ચાલી રહ્યું છે ને, કે હું મર્ત્ય છું, આ મોટી ગ્રંથિ છે ને, હું મર્ત્ય છું, પછી દુઃખી છું અને અજ્ઞાની છું વગેરે વગેરે. પણ આ મર્ત્ય આ બહુ મોટી વસ્તુ છે. કોઈને મૃત્યુ ગમે નહીં. બસ સંજોગો આવે, જ્યારે જીવવું અસંભવ થઈ જાય ત્યારે મરવાની હું પ્રાર્થના કરો, એટલા જ માટે કે આ દુઃખમાંથી છૂટું. પણ મૃત્યુ કોઈને ગમે નહીં. એટલે મૃત્યુમાંથી મુક્ત થયું અમર થવું આ મનુષ્યની ઈચ્છા છે. ઈચ્છા કેમ પૂરી થાય? અમૃતાહા ભવંતી. તમારી ઈચ્છા પૂરી થશે. કેવી રીતે? મૃત્યુ વિયોગાત. મૃત્યુ સાથે વિયોગ થવાથી. પણ આ દેહની સંતતિ રૂપી મૃત્યુથી વિયોગ નહીં થાય ક્યારેય. અધ્યારોપિત. જ્યારે આપણે જોયું કે મૃત્યુ અધ્યારોપિત છે, એટલે જ્ઞાનની ઉપજ છે. મારે જ્ઞાન અગ્નિથી બળી જાય તો જ મુક્ત થવાય ને. એટલે આ અધ્યારોપ મૃત્યુ હોવાને કારણે અત્યારે મૃત્યુ નથી. મૃત્યુનો અધ્યારોપ કરવામાં આવે છે આત્મા પર. દેહના મૃત્યુનો આત્મા પર અધ્યારોપ કરીને આત્માને મર્ત્ય માનવામાં આવ્યો છે. એ પ્રકારના અધ્યારોપિત મૃત્યુ, ભ્રમરૂપી મૃત્યુ. હું મર્ત્ય છું, શું છે? ભ્રમ છે, હકીકત નથી. તો એ ભ્રમનું કારણ શું હતું? અજ્ઞાન હતું, જેને કારણે આ શરીરના સંતાનનો સતત અનુસંધાન થયા કરતું હતું. હવે આત્માના નિર્વિશેષ આત્માના જ્ઞાનને કારણે હવે એ શરીરનું આત્માનું અનુસંધાન ચાલે છે. શરીરનું અનુસંધાન ચાલતું નથી. શરીરનું અનુસંધાન ચાલે તો આ પરંપરાનું અનુસંધાન ચાલે. એ અનુસંધાન મૃત્યુનું કારણ હતું. હું મર્ત્ય છું એ પ્રકારના ભ્રમનું કારણ શરીરનું અનુસંધાન હતું. આત્માના વાસ્તવિક જ્ઞાનને કારણે આત્માનું અનુસંધાન ચાલે. હુંનું જ અનુસંધાન ચાલતું હોય છે. જે વસ્તુને હું માનતો અનુસંધાન ચાલે. શરીરનું હું માનતો શરીરનું ચાલે. જે ક્ષણે બુદ્ધિને તો બુદ્ધિનું ચાલે. હવે મને આત્માનું વાસ્તવિક જ્ઞાન જોડે આત્માનું અનુસંધાન ચાલે છે. એટલે પેલો શરીરના અનુસંધાનને કારણે હું મર્ત છું, જે ભ્રમ હતો એ ભ્રમ દૂર થઈ ગયો. એ કેવું? અધ્યારોપી મૃત્યુ હતું. દૂર થવાથી પૂર્વપી મૃત. એટલે અત્યારે પણ અમર જ છું. આ મૃત્યુ કેવું છે? એ તો ભ્રમ છે. પૂર્વપી અમૃતાહા સંતઃ. અર્થાત આ જ્ઞાન થયા પહેલા પણ
જ્યારે પોતાને મર્ત્ય માનતા ત્યારે પણ અમર હતા. 10મો છોકરો જ્યારે 10માએ ખોવાયેલો માને ત્યારે 10મો જ છે. 10મો ખોવાઈ ગયો છે, હું 10મો નથી એવું માને ત્યારે પણ એ 10મો જ છે. નહીં તો 10મો મળ્યો હોય ને, મળી ગયો 10મો તો જતો રહેવાનો. કેમ જતો રહેવાનો? કે 10મો નથી ને 10મો માનવામાં આવે છે ને, મળી ગયો. એ ગયો આગંતુક થઈ ગયો. એ તો કે ભાઈ મારે જવું છે, આપણે લઈ દો, ચાલ લઈ જઈએ ગયા. મારે ત્યાં નથી આવું, ક્યાં મારે ક્યાં જવું છે? ખબર તો બીજો છે. એ 10મો મળી જાય ને તો એ નિત્ય ના હોય. એ કેવું હોય, થોડો વખત આપણી સાથે એને પછી ચોકલેટ વખત આપી દશા રાખી, પછી જે મારે ઘેર જવું છે. એટલે આગંતુક વસ્તુ છે ને એ હંમેશા કેવી અનિત્ય જ હોય. પણ પૂર્ણપી પહેલા પણ 10મો જ હતો અને પોતો 10મો ખોવાઈ ગયો. એ ભ્રમ હતો, એ ભ્રમ દૂર થયો છે, કશું નવું થયું નથી. એટલે એ 10મો બની રહે છે. અમૃતા સંત પૂર્વપી અમૃતા સંત નિત્ય આત્મ સ્વરૂપત્વાત અમૃતા ભવંતિ. અમરતા છે, નિત્ય આત્માનું સ્વરૂપ છે. આત્મા નિત્ય છે, અમરતા એનું સ્વરૂપ છે, અંતેથી અમર બને છે, નહીં કે કશું થયું માટે અમર બન્યા છે. એટલે અમૃતા ભવંતિ ઉપચારી હતી. ઉપનિષદ કહે છે પ્રેત્યાસ્માન લોકાત અમૃતા ભવંતિ. સોઈ તત્ પરમમ બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતિ અવભવતી એટલે બને છે. એવા શબ્દોનો પ્રયોગ છે. બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મનો જ્ઞાતા બ્રહ્મ જ બની જાય છે. કઈ રીતે? 10માનો જ્ઞાતા 10મો બની જાય છે, જાણે કે બની જાય છે. તો આનંદગીરી આ વસ્તુ સમજાવે છે. પેલું શરીરાદી સંતાન આવે, છેદ પ્રતિસંધાન આદિ બધું આવું છે ને વાંકું ચોખ્ખું. તો ક્યાં છે? અનાદિ ભવ પરંપરાયા શરીર્યાસમ, શરીરી આસમ એવું છે, સંધિ છે ત્યાં આગળ. અનાદિ ભવ પરંપરાયા, અનાદિ જન્મની પરંપરાને કારણે આ પ્રકારના સંસ્કાર લઈને જન્મ્યો છું. હું શરીરી છું. શરીરી હતો. શરીરી કોને કહેવાય? શરીર ધરાવનારને શરીરી કહેવાય. શરીર હતો, શરીરી આસમ. હું શરીર હતો, શરીરી હતો. પરસ્તાત છે ભવિષ્યામી, અને શરીર બનવાનો નામ શરીરનું અનુસંધાન થયું. તો અન્ય દેહનું, અન્ય શરીરનું અનુસંધાન કેમ થાય છે? કારણ કે મારી જાતને શરીર માનું છું, એ જ મારું સ્વરૂપ છે. શરીરની અંદર તાદાત્મ્યને કારણે હું શરીરી છું એ પ્રકારનો મારો ખ્યાલ છે, ભ્રમ છે. તેથી હું એ જ રહેવાનો છું. નહીં તો શરીર જતો તો મરી જવું, એ મારે મરવું નથી, એટલે શરીરે જ રહેવું છે. તકલીફ એ થઈ ગઈ ને. હું શરીરી છું એ પ્રકારનો ખ્યાલ ધરવાને કારણે હું જીવું છું. છું કેમ છું? શરીરી છું માટે. અને હોવા માટે મને પ્રેમ છે, મારે શરીર પણ આપણે પ્રેમ હોય ને. એટલે શરીર પરસ્તાત ભવિષ્યામી, પરસ્તાત પછી પણ શરીરે રહીશ. ઇતિ શરીરાદિ સંતાન અવિચ્છેદસ્ય પ્રતિસંધાન. આ પ્રકારે પોતાને શરીરે જ રહેવું છે, મરવું નથી. અને મરવાનું ક્યારે ન થાય? શરીર હોય તો જ ના મરવું. શરીરનું હોવા પર અનુસંધાન ચાલતું હોય. અમરતાનું અનુસંધાન છે ખરેખર તો. પ્રેમ કોને માટે? અમરતા માટે છે. પણ શરીરના હોવાને આત્માનું હોવાપણું માનવાને કારણે એ શરીર છે તો હું છું, તેથી શરીર ચાલુ રહેવું જોઈએ. આ શરીર જાય તો બીજું. આ પ્રકારે શરીરાદિ સંતાન, આ પ્રકારે શરીરની પરંપરા ચાલુ રહેવા માટે મારું આ પ્રકારનું અંદરનું જે ચિંતન છે ને, અનુસંધાન, કે હું શરીરી છું, હતો, છું અને રહીશ, એ અનુસંધાન. બીજું શરીર, અને પછી નવું જન્મ્યો એટલે વળી પાછું શરીર થઈને જ જન્મ્યો, વળી પાછું બીજું અનુસંધાન થાય. હા, શરીરાદિ સંતાન અવિચ્છેદસ્ય પ્રતિસંધાનમ. આ શરીરની પરંપરાનો વિચ્છેદ ન થાય એ પ્રકારનું પ્રતિસંધાન જે થાય છે. આ એક વસ્તુ થઈ. તો ભાષ્યકારે શું કહ્યું? શરીરાદિ સંતાન અવિચ્છેદ પ્રતિસંધાનાદિ આદિ
આ સિવાય બીજી પણ બધા પ્રતિસંધાન. એક તો શું થયું, શરીરનું પ્રતિસંધાન થાય, પેટ એટલું ના ચાલે. આગળ અનુસંધાન થયું છે શું છે, ધર્માદિ અધિકારિત્વ અધ્યાસ. કર્મ કરવું પડે ને પછી, તો જ પછી બીજું શરીર મળે ને. ધર્માદિ અધિકારિત્વ, ધર્મ વગેરે એનું અધિકારી છું, બ્રાહ્મણ છું, કાણો કુબડો નથી, આવું ન કાણો કુબજો હમ. એટલે આવો હોય ને તો તમે કર્મના અધિકારી ના રહો, એવું વેદાંતે કહ્યું. એટલે તમારે અપરિણિત હોય તો અધિકારી નથી, વિધુર હોય તો અધિકારી નથી, એ કોઈ ખોડ ખાંભળો તો અધિકારી નથી. એવું કશાય વગરનો અધિકારી છું, કર્મ કરવાનો અધિકારી છું. તો ધર્મ આદિ અધિકારિત્વ અધ્યાસ. શરીરને હું કહું એટલે શરીરમાં ધર્મનું અધિકારિત્વ છે ને, એ બ્રાહ્મણ શરીર છે, ગૃહસ્થ છે, ખોડ ખાંભળો વગરનું છે. એટલે શરીરના અધ્યાસમાંથી, અનુસંધાનમાંથી ધર્મ આદિ અધિકારિત્વ, ધર્મ વગેરેનું આચરણ કરવા અધિકારી છું, ગૃહસ્થ બનવાનો અધિકારી છું વગેરે, કર્મ કરવાનો અધિકારી છું, એવો અધ્યાસ થાય. કામ આદિ દોષ કલ્પનમ છે, એમાંથી પછી શું થાય, દોષ જન્મે કામ વગેરે. અવિદ્યામાંથી દેહાત્મ બુદ્ધિ, એમાંથી આ ધર્મ આદિ અનુસંધાન, એમાંથી કામના જન્મે કે મારે સ્વર્ગ પ્રાપ્ત કરવું છે કે જે કંઈ પ્રાપ્ત કરવું હોય, એમાંથી પછી કર્મ જન્મે, એમાંથી બીજું દેહનું નિર્માણ થાય. એ પ્રકારે કામાદિ દોષ કલ્પનમ ચ, આ બધાનું અનુસંધાન પ્રતિસંધાન થાય છે. એટલે વિદ્યા એટલે પ્રતિસંધાન આદિ અપેક્ષા, શરીર સંતાન અવિચ્છેદ પ્રતિસંધાન આદિ, શરીરની પરંપરાનું વિચ્છેદ ન થાય એ પ્રકારના પ્રતિસંધાન વગેરેમાં શું આવે, હું અધિકારી છું કર્મનો, એને કારણે ફલાણી ઈચ્છા છે મારે ફલાણું કર્મ કરે, આ બધું પ્રતિસંધાન થાય તો કર્મ થાય, તો વળી પછી બીજો દેહ મળે. એક દ ઉમેરવાનું છે, તમારું નામ તો છે એ તસ્માત અધ્યારોપિત એવ મૃત્યુ. આ બધાને કારણે આ મૃત્યુ છે એને એનો આત્મા પર અધ્યારોપ થાય છે. એ તસ્માદ અધ્યારોપિત એવ મૃત્યુ. આ બધાને કારણે મૃત્યુનો અધ્યારોપ થયો. કોના પર, આત્મા પર. એક તો શરીરી છું પહેલો, કર્મ અધિક, આ બધા મૃત્યુના રૂપ છે. શરીર છું, કર્મ અધિકારી છું, કામી છું, અર્થી છું, એ પણ એક જરૂરિયાત છે. અર્થી સમર્થ, તમને કર્મ ફળ ઈચ્છા હોય તો જ કર્મના અધિકારી બનો. આ પ્રકારે અધ્યાયો મૃત્યુ તદ વિયોગ અપેક્ષા, આ બધાનો વિયોગ થઈ ગયો. આ પ્રકારના મૃત્યુનો કયો મૃત્યુ છે, શરીરાદિ સંતાન અવિચ્છેદ પ્રતિસંધાનમ, ધર્માદિ અધિકારિત્વ પ્રતિસંધાનમ, કામય દોષત્વ પ્રતિસંધાનમ. આ પ્રતિસંધાન મૃત્યુ છે. તો એ તસ્માત આરોપિતો એવું મૃત્યુ, આ બધાને કારણે મૃત્યુ જે છે એ આરોપિત છે કે હું મર્ત્ય છું. તદ વિયોગ અપેક્ષા, એ પ્રકારના મૃત્યુના વિયોગની અપેક્ષાએ અમર બને છે. કોઈ સાચા મૃત્યુની અપેક્ષા નહીં. કોઈ સાચા મૃત્યુના વિયોગની અપેક્ષા અમર બનતા હોત, મૃત્યુ ખરેખર આત્મામાં હોત, એમાંથી યુક્ત થઈને જો અમર બન્યા હોત તો અમરતા કેવી હોત, આગંતુક. મૃત્યુ તો આત્માનો સ્વભાવ છે, ભાઈ પાછું આવી જાય. આ કેવું છે, અધ્યારોપિત મૃત્યુ છે. હું મર્ત્ય છું એ અધ્યારોપિત છે. એટલે અધ્યારોપ મૃત્યુથી જ્ઞાન દ્વારા જ્યારે વિયોગ થાય ત્યારે અમૃતત્વ સ્વભવનમ, અમર બની જાય છે. તો ઔપચારિકમ, અમર બનવાનું છે જ નહીં. પૂર્વપી અમૃતા સંત, પહેલા આપણે અમર જ હતા, એ જાણે કે અમર, ઔપચારિક જાણે કે બને છે, મુખ્ય અર્થમાં નહીં, ગૌણ અર્થમાં. એ પ્રકારે આ બીજો મંત્ર છે, એની ચર્ચા આ પ્રકારે પૂર્ણ કરવામાં આવી. બસ અમુક એવી પાદનો રહી નથી, મને લાગે છે આમાં કશું નથી રહ્યું. બરાબર, ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः